અમે નીકળી ગયા હતા, હું મારો ભાઈબંધ 3 જણા મેટ્રોમાં ફરવા કાઢી. મેટ્રોમાં ટિકિટ લઈને મેટ્રો સ્ટેશને બેઠા અને મેટ્રોની વાટ જોતા એટલામાં આવી મેટ્રો આવી તે મેટ્રોમાં બેસી ગયા. મેટ્રોમાં બેસીને કહેતા સેક્ટર ધોરાકો સર્કલથી સેક્ટર 10માં ખાલી રાઉન્ડ મારવા જતા. તે રાઉન્ડ મારતા જોવા તે ગોતનગરનો નજારો, વાતાવરણ બી સારું હતું અને મેટ્રો બી ભાઈ એકદમ એસી હતી એટલે થોડું ચીલ્ડ હતું. તે મજા આવી અને થોડું ફર્યા અને આ બહારનું વાતાવરણ થોડું સારું હતું તે જોયું. અને અમે કાલે રવિવારમાં ફરવા જ નીકળ્યા હતા. ફરી ભરી લીધું એટલામાં ફરીને પછી વિચાર આવ્યો તે રિટર્ન ટિકિટ તો ના લીધી. પછી ઉતરી પડ્યા ઇન્ફોસિટી ઉતરીને આ જો લોકેશન સારું હતું ને આ બે ગભરાતા હતા, બે હતા. તે પછી પાછા હેડીને અમે તો નીકળ્યા. આ કે ફરતા જઈએ તો ફરતા જવા થઈ તો પછી મેં આ થોડી વાર ઉભા રહ્યા, વિડીયો શૂટ થોડું કર્યું. લોકેશન સારું હતું, જોયું. ગાડીઓ આવતી હતી, ઉપર વચ્ચે બ્રિજ બનાવેલો છે અને નેચર રસ્તો જાય છે, જુઓ તમે જોઈ શકો છો. પછી એટલામાં ઉતરી પડ્યા. આ લિફ્ટો ઉપર આવવા માટે ટિકિટો અમારી અને મારું સીડીમાં ઉતરવું પડે કે અમારે જવાનું હતું નેચર. એટલે આ મારા ભાઈબંધને બી કીધું કે આપણે જવાનું છે, ટિકિટ ફેંકી દઈએ, અમુક કોઈ કોમ લાગે નહીં. ત્યાં અમે ત્યાં કહેતા ને સીડીમાં થઈને નેચા ઉતરતા હતા. અને કાર્તિકને ભૂખ લાગી હતી, પાછા કે નાસ્તો ખાતો હતો પણ અહીંયા નાસ્તા હતો ને એટલે પછી અમે તો ઉતરીને હેડવા જ મોડ્યા હતા. અને આ જો મેટ્રોનું એક સાઈડનું જવા માટે પેલી લિફ્ટ છે ને ઉતરવા માટે સીધું છું. એથી પાછા આવી ગયા છેક વેસ્ટ સાઈડમાં આવ્યા ફરવા માટે. તો વેસ્ટ સાઈડમાં કપડો જોયો પણ પેલા કાર્તિકને કપડો ગમે નહીં, તે પછી ના લીધો. ચેક કર્યો, હા માલ સારો હતો વેસ્ટ સાઈડમાં, મોંઘો હતો પણ સારો હતો, કાપડ સારું હતું, મજા આવે પહેરવાની. તે જોયો, કલાક જેવું ફર્યા હતા. એને પાછા કાચમાં જોયું, હા બરાબર લાગીએ છીએ. આખા રીતના રખા કરતા હતા. પાછો કાર્તિક કે મારે બીજી ટી શર્ટ જોવા કાઢીને લઈ ગયો, અલગ અલગ જગ્યાએ ફેરવ્યું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો.